એર હોસ્ટેજ એ ભૂલથી મુસાફરના ચમચીને સ્પર્શ કર્યો. મુસાફરે કંઈ પણ બોલ્યા વિના સીધી તેના હાથ પર ગરમ કોફી રેડી. એર હોસ્ટેજ તેના પર ગુસ્સે ન થઈ કારણ કે બીજી વ્યક્તિ થાઇલેન્ડની ઉચ્ચ કક્ષાની રાજકુમારી છે અને રાજકુમારીએ બોર્ડિંગ પહેલા જ આખું વિમાન બુક કરાવી દીધું હતું. તેથી એર હોસ્ટેજ પાસે વિમાનમાં પાછા જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. રાજકુમારી પર બદલો લેવા માટે તેણે પોતાની ઊંચી હીલ ઉતારી અને કોફીને તેના સેન્ડલ સાથે સરખી રીતે ભેળવી દીધી અને પછી તેને રાજકુમારી પાસે પાછું લાવો. પણ રાજકુમારીએ તે જોયું અને અરલને કહ્યું, એર હોસ્ટેજ એ તેના હાથમાંથી વાદળી રત્નની વીંટી ઉતારી લેવાનું કહ્યું. રાજકુમારીની ગેરવાજબી માંગણીઓનો સામનો કરીને વર્ષનો બંધક ફક્ત તેનું પાલન કરી શક્યો. વર્ષનો બંધક રિંગ ઉતાર્યા પછી રાજકુમારીએ તેને જમીન પર ફેંકી દીધી અને પછી તેના જૂતાથી તેના પર પગ મૂક્યો. તેણે કહ્યું કે તે દોષિત છે અને એર હોસ્ટેજને બપોરનું ભોજન તૈયાર કરવા કહ્યું. પરંતુ રાજકુમારીએ ફરીથી જાણી જોઈને મુશ્કેલી ઊભી કરવાનું શરૂ કર્યું. તેણીએ કહ્યું કે તે ખાવા માંગતી નથી અને તેણી જે પીરસતી હતી તે ખાવા માંગતી હતી. રાજકુમારીને સીફૂડથી એલર્જી છે તે જાણ્યા પછી એર હોસ્ટેજ એ પીરસતી વાનગીમાંથી સીફૂડ લીધું અને પછી નૂડલ્સ ગરમ કરો અને રાજકુમારી પાસે લાવો. પણ જ્યારે રાજકુમારી નૂડલ્સ ઉધરસ ખાવા લાગી ત્યારે તેને ટોયલેટ જવાનું યાદ આવ્યું. જ્યારે રાજકુમારી શૌચાલયમાંથી પાછી આવી ત્યારે એલર્જીને કારણે તેના ચહેરા પર લાલ ફોલ્લીઓ હતી. શરૂઆતમાં રાજકુમારીને સમસ્યાની ગંભીરતાનો ખ્યાલ ન આવ્યો. જો કે બીજા દિવસે જ્યારે તે શહેર પાછા ફરવાની તૈયારી કરી રહી હતી ત્યારે તેણે ટીવી પર સમાચાર જોયા કે ગઈકાલે રાત્રે રાજકુમારીનું અવસાન થયું છે.